ગીત શાસ્ત્રનું પુસ્તક 142મો અધ્યાય, ભજન સંહિતા 142, સામ્સ 142. આ ગીત શાસ્ત્ર દાઉદે ત્યારે લખ્યું જ્યારે શાઉલ જેવો કદાવર રાજા દાઉદનો જીવ લેવા માટે શક્તિશાળી સૈન્ય, ઘોડા, રથો, સરદારો, તલવારો, પરછી, ભાલા લઈને દાઉદનો જીવ લેવા માટે તેની પાછળ પડ્યો છે. અને દાઉદ પોતાના બચાવ માટે ઈશ્વરની સહાય અને મદદ માંગતા આ ગીત શાસ્ત્ર એના હાથે લખાય. દાઉદ લખી રહ્યો છે, હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું, ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું. હું તેની સમ્મુખ મારા હૈયાનું દુઃખ ઠાલું છું. હું તેની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે ત્યારે તું મારો માર્ગ જાણે છે. જે રસ્તે હું ચાલું છું તેમાં તો મારા માટે પાસ સંતાડી મૂક્યા છે. મારે જમણે હાથે જો, કેમ કે મને ઓળખનાર કોઈ નથી. મારે કોઈનો આશરો નથી. કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી. હે યહોવા, મેં તને વિનંતી કરી, કેમ કે તું જ મારો આશ્રય છે. વાલાઓ, ઘણી વાર આવી જ પરિસ્થિતિમાં આપણે પણ સપડાતા હોઈએ છીએ, ફસાઈ જતા હોઈએ છીએ. અને ત્યારે આપણને એવું લાગે છે કે મારું આ સંસારમાં કોઈ નથી. પતિ હોય છે પણ રડતી, વિલાપ કરતી પત્નીને કહે છે આંસુ પાડવાનું, મગરના આંસુ પાડવાનું બંધ કર. ત્યારે તે વધારે દુખી થાય છે કે હું મારું હૈયું ઠાલવી રહી છું, પણ મારા પતિને મારા આંસુઓની કિંમત નથી. છોકરા હોય છે કે જ્યાં માને તો આદત પડી ગઈ છે જ્યારે જુઓ ત્યારે રડવાની. માં હૃદય નું દુઃખ ઠાલવતી આંસુ પાડતી હોય છે. નથી પતિ સમજી શકતો, નથી 9 મહિના પેટમાં પાલવેલા સંતાનો સમજી શકતા. પણ વાલાઓ, એક એવો ઈશ્વર છે જે તમારા વિચારોને વેગળેથી જાણે છે. દાઉદ તેની આગળ હૈયું ઠાલવતો. તે યહોવાને કહેતો, તું જ મારો સંરક્ષક છે, તું જ મારી સંતાવાની જગા છે, તું જ મારો ઊંચો ગઢ અને ઊંચો બુરજ છે. તું જ મને શત્રુના હાથમાંથી છોડાવે છે અને શત્રુની તલવાર પર તું જ મને વિજય અપાવે છે. તું જ મારો સહાયકારી, તું જ મારો મદદગાર. આગળ જઈને છેલ્લે કે છે, તું જ મારો પ્રાણ આધાર છે. મારા પ્રાણનો આધાર પણ હે યહોવા તું છે. આવા વિશ્વાસથી જ્યારે મનુષ્ય ઈશ્વર સાથે સંબંધો બાંધે છે અને જીવનમાં આગળ વધે છે, ત્યારે જ રસ્તાના કાંટા ઝાંખરા દૂર થાય છે. ચારે બાજુથી ઘેરાવ ઘાલેલા બેઠેલા શત્રુઓની લાશોના ઢગલે ઢગલા થઈ જાય છે. સમરૂનનો ઘેરો તૂટે છે અને આશીષો ભક્તોના જીવન સુધી પહોંચે છે. એ આશીષનો દેવ, એ ઉત્તર આપનાર દેવ આજે પણ જીવે છે. બાઇબલ કહે છે ઈસુ ગઈકાલે, ઈસુ આજે, ઈસુ સદાકાળ એવો ને એવો જ છે. વાલાઓ, એકલો દાઉદ અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં ભાગી રહ્યો છે પોતાનો જીવ બચાવવા માટે. અને શાઉલ જેવો શક્તિશાળી રાજા તેની પાછળ પડ્યો છે. ત્યારે તે યહોવાને વિનંતી કરી છે કે મને સમજનાર, મારી સહાય કરનાર, મને ઓળખનાર, મારી મદદ કરનાર કોઈ નથી. યહોવા તું જ મારો પ્રાણ આધાર છે, માટે હું મારું હૃદય તારી આગળ ઠાલવું છું.
વાલાઓ, જ્યારે યહોવાની આગળ માણસ હૃદય ઠાલવે છે ત્યારે પ્રશ્નોનું નિરાકરણ થાય છે. હાના પતિ આગળ રડતી હતી અને અલ્કાના એને શું કહેતો ખબર છે? અલ્કાના કહેતો કે શું બધા કરતા તું મારી વાલી નથી? શું પનીનાને આપું એના કરતા બમણો હિસ્સો હું તને આપતો નથી? તું મારી વાલી છે, હું તને પ્રેમ કરું છું, હું તને બમણી આશીષો આપીને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. પણ એના હૃદયનું દુઃખ અલ્કાના પણ સમજી. અલ્કાનાને એવું લાગતું હતું કે સાડી, કપડા, સોના, દાગીના આપીને હું હાનાને ખુશ કરી શકીશ. સાસુ આગળ રડતી હશે કે હું શું કરું, હું તો પ્રયત્ન કરી રહી છું. ઈશ્વર જ હવે કંઈક કરે. છતાંય વાદળી વાદળી કહીને બહાર જાય તો લોકો એનું અપમાન કરે. ઘરમાં સાસુ હશે, નણંદ હશે, દેરાણી હશે, ભોજાણી હશે, જે હશે તેઓ તેની હીન દ્રષ્ટિથી જોતા હતા. અને આપણે જોઈએ છે કે ઉત્તમ કાર્ય એને કર્યું. એક સાંજે કોઈને કયા વગર ચંપલ પહેરીને તે નીકળી ગઈ અને યહોવાના મંદિરમાં પહોંચી છે વાલાઓ. અને 14 સુધી એ યહોવાની આગળ પોતાનું હૈયું ઠાલવી રહી છે. એલીને લાગ્યું કોઈ પીધેલી બાઈ હશે, અમથો લવારું કરી રહી છે. મહાયાજક એલીને ઠપકો આપ્યો ત્યારે હન્ના કહે છે કે હું કોઈ પીધેલી વિધર્મી બાઈ નથી, હું તો યહોવાની આગળ મારું હૃદય ઠાલવી રહી છું. હાલેલુયા, હાલેલુયા. જ્યારે માણસ આગળ હૃદય ઠાલવતી હતી, માણસ એના હૃદયને સમજી શકતો નહોતો, એની મનોકામનાઓ પૂર્ણ કરી શકતો નહોતો. પણ જ્યારે એને યહોવાની આગળ પોતાનું હૈયું ઠાલવ્યું અને 14 આંસુથી જ્યારે પોતાનું દુઃખ તેણે યહોવાના આગળ ખુલ્લું કર્યું છે ત્યારે દેવવાણી થઈ છે અને કહેવામાં આવ્યું છે કે હાના, તારા આંસુ યહોવાએ જોયા છે અને યહોવાએ તારી પ્રાર્થના સાંભળી છે. તને હમેલ રહેશે અને તું દીકરાને જન્મ આપશે અને તેનું નામ શમુએલ પાડવામાં આવશે. અને વાલાઓ, જ્યારે તેણે યહોવાની આગળ પોતાનું હૈયું ઠાલવ્યું, આપણે જોઈએ છીએ કે રડતી હાના 6 આશીર્વાદોની સંતાનોની માતા બની. એ સંદેશ હું અનેક વાર આપું છું. વાલાઓ, પ્રભુ આગળ હૈયું ઠાલવાની ટેવ પાડો. ક્યાં સુધી તમે પડોશી સાથે લડતા રહેશો? ક્યાં સુધી પતિ સાથે તમે ઝઘડતા રહેશો? ક્યાં સુધી તમારા બોસ સાથે ઓફિસમાં તમે વિરોધ વંટોળ કરીને પોતે બદનામ થશો અને ઓફિસનું વાતાવરણ બગાડશો? એના કરતા એક એવો દેવ છે જેનું નામ ઈસુ છે. ન્યાયોની અરજ પ્રત્યે તેના કાન ઉગાડા છે. તેની સાથે સંબંધ બાંધો, તેની આગળ હૈયું ઠાલવો અને જીવનના આકાશની નીચે, પૃથ્વીની ઉપર, માનવ જાતની મધ્યે એક જ નામ, અને નામ છે ઈસુનું નામ. યારે દાઉદ વાલાઓ મહા સંકટમાં ફસાયો હતો ત્યારે ઈશ્વરને કહી રહ્યો છે કે મને સમજનાર કોઈ નથી, મારા જીવનું રક્ષણ તું જ કરી શકે છે. હે યહોવા, આ પરિસ્થિતિમાં મારું હૈયું, મારું અંતઃકરણ હું તારી આગળ ઠાલવું છું. મારું સહાયકારી બનીને જેમ નાનપણથી મારી સાથે રહ્યો, હમણાં પણ યહોવા તું મારી સાથે છે. હું તારો આભાર માનું છું. અને જ્યારે એને પ્રાર્થના કરીને ત્યારે બાઇબલમાં લખ્યું છે કે શાઉલની તલવાર, મારી તરફ જુઓ, શાઉલની તલવાર દાઉદના ગળા સુધી પહોંચી નથી, પણ 3 વાર શાઉલને પ્રભુએ દાઉદના હાથમાં સોંપી દીધો. હાલેલુયા. દાઉદ ધારત ને તો એક ઝાટકે શાઉલનું માથું કાપી શકતો હતો, પણ દાઉદ જાણતો હતો કે એ પણ યહોવાનો અભિષેક છે. હાલેલુયા. મારાથી મારા રાજા પર તલવાર ન, ભલે હમણાં ઉશ્કેરાયેલો છે, ભલે હમણાં ગુસ્સામાં છે, મારો જીવ લેવા માટે મારી પાછળ પડ્યો છે, અને એ વિનંતી કરતો
કે આટલો મોટો ઇઝરાયલનો મહારાજા શાઉલ મારા જેવા ચાચડની પાછળ, જો નમ્રતા, જો પ્રાર્થનામાં, મારા જેવા ચાચડની પાછળ કેમ પડ્યો છે? એ ચાહતો તો કે શાઉલ એનો પીછો કરવાનો, એનો જીવ લેવાનો વિચાર પડતો મૂકે. અને વાલાઓ, આવી નમ્રતાથી જ્યારે આપણે પ્રભુ આગળ હૈયું ઠાલવીએ છીએ ત્યારે યહોવા આપણને મરવા દેતો નથી, આપણને રડવા દેતો નથી, આપણને હારવા દેતો નથી, પણ જય પર જય અને વિજય પર વિજય આપનાર દાઉદનું દેવ આજે પણ જીવે છે. બાઇબલ કહે છે, સચોટતાથી કહે છે, વારંવાર કહે છે, ઈસુ ગઈકાલે, ઈસુ આજે, ઈસુ સદાકાળ એવા ને એવા જ છે.